આપણે અત્યારે મોરબી જિલ્લા કલેક્ટરના પરિસરમાં બેઠા છીએ. નેહુલભાઈ આપણી સાથે છે. નેહુલભાઈ, કલેક્ટરને જે આવેદન પત્ર હતું 3 દિવસ ભેગા થયા લોકોએ આપી આવ્યા છે. નેહુલભાઈ, આટલી મોટી મશક્કત, આટલું મોટું આંદોલન, સત્યાગ્રહ અને ફાઇનલી આજે તમે લોકો એક જે મીટિંગ કરી હતી, એક એક્સરસાઇઝ કરી હતી સારી, મોડી રાત સુધી જાગીને, એનું એક આવેદન પત્ર આપી ચૂક્યા છે. જે તમે માંગો કીધી તો છે, જે સિવાય કોઈ મહત્વપૂર્ણ માંગો છે આજે? એમાં ગુજરાતના તમામ જિલ્લાના ખેડૂતો આવેલા હતા. એ તમામ માંગણીને ધ્યાન લઈ આખી એક માંગણી તૈયાર કરેલી હતી અને એ માંગણી કલેક્ટર સાહેબને રજૂ કરેલી છે. મહત્વપૂર્ણ માંગોની વાત કરીએ તો શું એમાં માંગણી? તો તમે જે 400% વાત કરી, જે છે 6 માંગો, એમાં તો છે જ. એ સિવાય કોઈ મહત્વપૂર્ણ માંગો? એમાં જે ટાવર બેઝના 400% માંગેલા છે અને કોરિડોરમાં 260% માંગેલા છે. પછી એના વિકલ્પ રૂપે અમે 2013 જમીન સંપાદનના કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા થાંભલા અને તાર બંને માટે, અને એના વિકલ્પ રૂપે અમે 2006 જે લાયસન્સી રૂલ્સ મુજબ ભાડું પણ ખેડૂતોને મળવાપાત્ર હોવાથી કંપની ખેડૂતોને ભાડું નક્કી કરી આપે, એટલે ભાડું આપે. મારે ખાલી એ સમજવું છે કે આજે મોટી સંખ્યામાં તમારા લોકોને આવવું પડ્યું અહીંયા. એવું કહેવાય છે કે આંદોલન પાર્ટ 3 ની આ શરૂઆત થઈ ગઈ છે. તો આજે તો આ શરૂઆત છે, કેટલા દિવસ સુધી આ તમામ વસ્તુ કરવામાં આવશે? હકીકતમાં આંદોલન નથી, એનું કારણ છે સત્યાગ્રહ. હા, આંદોલન તમારે કાયદાની જોગવાઈ કરતાં વધુ માગણી હોય ત્યારે આંદોલન કરવું પડે. અમારો આ ખેડૂતોનો સત્યાગ્રહ છે, જે કાયદા મુજબ છે. ટેલિગ્રાફ એક્ટ 1885 કલમ 10D મુજબ કે થાંભલો ને તાર આવવાથી જે એટલું નુકસાન થાય સંપૂર્ણ ભરપાઈ કરવામાં આવે, એ જ અમારી માગણી છે. અને એ માગણી સંતોષાય એ પ્રમાણે સરકાર પરિપત્ર બનાવી આપે. એટલું જેટલું વળતર, જેટલી નુકસાની થાય એ તમામ નુકસાની મળી રહે. સરકારે જે પરિપત્ર આપ્યું હતું, એણે કીધું કે આ ઐતિહાસિક પરિપત્ર છે. પાછળથી તમે લોકોએ જે એનાલિસિસ કર્યું એમાં ખબર પડી કે આ કોઈ ઐતિહાસિક નથી, આ તો નુકસાનીનું પરિપત્ર છે. તો તમારી લોકોની જે માંગણી છે એનાથી સરકાર કેટલું તમારા લોકોનું નુકસાન થાય જો આ થાય તો? પહેલી વસ્તુ તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન 2025માં જે આવેલી છે એ સેમ ટુ સેમ છે. કોઈ નવું નથી. એમાં કંઈ નવું નથી કરેલું. તો એ 25ની ગાઈડલાઈન અને 24માં બંને આવેલી છે. એ જ આખી જો ગુજરાત સરકારને 4/7/2026 રોજ એપ્લાય કરી, તો આ 1 વર્ષને 3 કે 4 મહિનાનો જે સમય હતો, એ સમયમાં જેટલી પણ લાઈનો નીકળી એને તમે જંત્રીના 200% લેખે વળતર આપ્યું અને ગુજરાતના ખેડૂતોનું શોષણ કરી અને કંપનીની રૂપિયા ધરાય એવું તમે કર્યું છે. તો કેન્દ્ર સરકારની ગાઈડલાઈન હતી, તરત ઘણા બધા રાજ્યોમાં એપ્લાય થઈ ગઈ. તો ગુજરાત સરકારમાં આટલી લેટ એપ્લાય કરવાનું કારણ શું? અને એમાં તો એવું શું ઐતિહાસિક છે? કેન્દ્ર સરકારે જાહેર કરેલું છે, બીજા રાજ્યોએ તરત એને એપ્લાય કરેલું છે, અને ગુજરાત સરકારે તો 1 વર્ષને 3-4 મહિના માથે થઈ જાય પછી એપ્લાય કરેલું છે. તો એમાં ઐતિહાસિક ના કહેવાય. તમે તો પોતે એનાલિસિસ કીધું છે, તમે કીધું કે પરિપત્રમાં ઘણી બધી ખામીઓ છે, તમે ખામીઓ શોધી કાઢી હતી. તો શું એ ખામીઓ સરકારના અધિકારીઓને, સચિવોને, અગ્ર સચિવોને, મુખ્ય સચિવોને, મહેસૂલી અધિકારીઓને નહીં ખબર પડી હોય કે ખેડૂતો શોધી કાઢશે અને તમામ વસ્તુ કરશે? હવે એ બાબતે તો આપણે નથી ખબર, પણ કહેવાય ને કે ઝાઝા લોકો હોય એટલે આમાં ગુજરાતના તમામ ખેડૂતો આવરી. આમાં ઘણા બધા એડવોકેટ, ઘણા ખેડૂતો, બધાના સજેશન આવેલા છે. 2-5 વ્યક્તિ તૈયાર કરે તો સ્વાભાવિક વસ્તુ એ ભૂલ ગમે ત્યાંથી થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. તો એની પાસે પદ છે કે સચિવ છે કે જે એનાથી પણ ભૂલ થઈ શકે, પણ
ભૂલ આવેલી છે એ અમે ધ્યાને દોરી છે, તો એ પ્રમાણે સુધારો કરવાની જવાબદારી હવે એની છે. હવે એ પોતાની જવાબદારી નિભાવે છે કે નહીં એ હવે જોવાનું છે. સવાલ એ છે કે હવે તમે તો અહીંયા કેટલા લોકોનું સમર્થન તમને અહીંયા મળ્યું છે? સમજો 3 દિવસ તો મોટી સંખ્યામાં લોકો તમારા સાથે આવ્યા છે, કેટલી ગ્રામ પંચાયતો, કેટલા લોકો, અને સમર્થન સાથે એ લોકોનું શું કહેવું હતું કે આંદોલન કેવી રીતે આગળ વધારવું? કાલે રાતે 8 વાગ્યા સુધીમાં 365 ગામની ગ્રામ પંચાયતે પોતાના લેટર પેડ ઉપર આ નવો પરિપત્ર આવ્યો અમાન્ય છે એવું લેખિતમાં આપેલું છે. એ તમામ અમે એની નકલ અટેચ કરેલી છે, અને 8 વાગ્યા પછી પણ અઢળક લેટર પેડોની નકલ આવી છે. એ અમે અટેચ નથી કરી શક્યા, પણ ભવિષ્યમાં એ બધું અમે અટેચ કરશું. આંદોલન હવે કેવી રીતે આગળ ચાલશે? સત્યાગ્રહ હવે આખા ગુજરાતના ખેડૂતોને લાગુ પડે છે પરિપત્ર, એટલે આખા ગુજરાતના લોકો નક્કી કરશે કે આગળની રણનીતિ શું હશે, અને જે ગુજરાતના ખેડૂતો નક્કી કરશે એ પ્રમાણે આગળની લડત લડશું. તમારા જ એક સાથી હતા નિલેશ સરવાડી, એમણે જાહેરાત કરી છે કે 18 તારીખે તેઓ સરદારના માર્ગે આંદોલન કરશે, અને આ તમામ વસ્તુઓ વાતો થઈ રહી છે. તો એ આંદોલનનું કોઈ સમર્થન છે તમારા લોકોનું? ના, એ બાબતે હજી કમિટીએ કોઈ નક્કી નથી કરેલું. એ કમિટી નક્કી કરશે પછી એ બાબતે જાહેર કરી શકાય. અત્યારે કોઈ નક્કી નથી કરેલું કમિટી દ્વારા, એટલે એ બાબતે હું અત્યારે કાંઈ કોમેન્ટ નહીં કરી શકું. ખાલી મારે છેલ્લું સવાલ છે કે આંદોલન હવે કેવી રીતે આગળ વધશે? આજે તો સમજો તમે પાર્ટ 3 ની શરૂઆત કરી છે, તમારા સાથીઓ સાથે મોટી સંખ્યામાં તમને જન સમર્થન મળી રહ્યું છે, મહિલાઓ મોટી સંખ્યામાં આવી રહી છે, યુવાનો આવી રહ્યા છે. હવે સરકાર ઉપર પ્રેશર કેવું? કારણ કે જો પહેલા દિવસથી તમે લોકો ઉપવાસ આંદોલન કર્યું, તમારા લોકોની તબિયત લથડી, તમે દવાખાનામાં ગયા, પછી નક્કી કર્યું કે ના હવે આ ઉપવાસ નથી કર્યું, છતાં સરકાર સમજી નહીં અને સરકારે પોતાની રીતે જે બે માંગણીઓ તમારી હતી માની, પણ બાકીની જે માંગણીઓ એ સ્વીકારી નહીં. પણ લાગે છે કે હજુ સરકાર પર હજુ દબાણ લાવવાની જરૂર પડશે, તો પછી એ તમામ વસ્તુ થશે? એ ગુજરાતના તમામ ખેડૂતો સાથે મળીને નક્કી કરશું, અને તે પછી જ હું કહી શકીશ, તે પહેલા નહીં કહી શકું. દિમાગમાં કંઈ તો હશે ને કે આ એક રોડ મેપ હશે આપણી પાસે. આમાં એવું હોય કહેવા માંગતા નથી નેહુલભાઈ, કે કહેવા માંગતા નથી. એકના વિચાર પ્રમાણે ના ચાલે. આ સત્યાગ્રહ છે, ગુજરાતના તમામ ખેડૂતો હોય, આમાં બધાના વિચારો બરોબર. આથી પણ સારો વિચાર મળીએ કે જે 5 વ્યક્તિના મગજમાંથી ઉદ્ભવે અને 65 લાખ લોકોના મગજમાંથી સારું જે હશે એ લઈને આગળ વધશું અમે. આ 3 દિવસ તો તમે મહામંથન કર્યું, લોકોને બોલાયા, પણ લોકોએ કંઈ તો તમે તો મિટિંગો કરતા હતા, કંઈક તો કીધું હશે ને કે નેહુલભાઈ આવું કરીએ યાર, આવું કરીએ, 50 જાતની વસ્તુઓ કહેતા હશે. એ કંઈ તો મહામંથનમાંથી નીકળ્યું કંઈ? એમાં જે આવ્યા હતા 22 થી 24 જિલ્લાના, એ જિલ્લાએ જે પરિપત્ર શું કામ અમાન્ય છે એના સજેશનો આપેલા હતા, એટલે એ સજેશનો અત્યારે આપણે ધ્યાન લઈને રજૂઆત તૈયાર કરેલી છે. હવે આગળની રણનીતિ બાબતે હજી સૂચનો લેશું, અને ક્યાર સુધી સૂચનો નવા લેવાના, નવા રણનીતિ માટે ક્યાર સુધી? કોઈ ટાઈમ બાઉન્ડ કર્યું છે જેમ પહેલા કર્યું ભાઈ 3 દિવસમાં આવો એમ? ના, એવું હજી ટાઈમ બાઉન્ડ નથી થયું. એ કમિટી નક્કી કરશે આગળ. પણ ક્યારે કમિટી કોઈ નક્કી છે એમાં? હા, એ કમિટી નક્કી છે. જિલ્લા લેવલની કમિટી બની ગઈ છે. હા, હવે એટલે ગુજરાત લેવલની નથી બની, પછી આગળ નક્કી કરશે ખેડૂતો એ પ્રમાણે સાથે મળી. તમે સરકારને બીવડાવો છો આવું કહીને? ના, બીવડાવવાની એમાં ક્યાં કમિટી નક્કી કરશે કંઈ કહેતા નહીં. પણ નક્કી ન હોય તો પેલા મારે ખાલી ખોટી કોમેન્ટ કરવી યોગ્ય નથી. નક્કી કરે જ પછી જાહેરાત કરવી જોઈએ. જયારે પેલા બીજું ત્યારે તમે એવું જ કહેતા કમિટી નક્કી કરશે ને આ લાખો લોકો તમે અહીંયા ભેગા કરતી હતા. સમજો સરકાર ઘેરી લીધી તમે કલેક્ટર ઓફિસમાં, સીધી રીતે વાત કરીએ તો આવી રીતે ફરીથી તૈયારી છે. આ થશે ને આથી મોટું પણ થઈ શકે. એ ગુજરાતના ખેડૂતો નક્કી કરશે. સમજો અનિલભાઈ, એ હું નહીં કહી શકું. ગુજરાતના ખેડૂતો ધારશે તો 18 વર્ણ સાથે છે, અને આથી પણ મોટું સત્યાગ્રહના માર્ગે આંદોલન કયો સત્યાગ્રહ થઈ શકશે. ખેડૂતોની માંગણી સંતોષાશે નહીં તો ખેડૂતો 100% ખાલી છેલ્લો સવાલ તમને હેરાન કરું છું. દેશમાં એવું કહેવાય છે કૃષિ પ્રધાન છે, સરકારો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ, પણ આજે આપણે અહીંયા પ્રાંગણમાં બેસીને હજારો બહેનો આ લાવવી પડે ન્યાય માટે. લાગે છે લોકોના મનમાં ધીરે ધીરે નારાજગી હવે સરકારને લઈને અવિશ્વાસ પેદા થતી જાય છે, વધતી જાય છે? જો સરકારશ્રી આવું જ કરે, બરોબર, કંપની હિતેચ્છુ પરિપત્ર બનાવે તો સ્વાભાવિક વસ્તુ છે, ખેડૂત નારાજ થવાનો છે. પણ લડાઈ આગામી દિવસોમાં કમિટી નક્કી કરશે. હા, ગુજરાતના તમામ ખેડૂતો નક્કી કરશે. સ્વાભાવિક છે કે જ્યારે પણ નેહુલભાઈ એવું કહેતા હોય કે કમિટી નક્કી કરશે, એટલે તમે સમજો કે કઈ રીતે આટલી મોટી સંખ્યામાં લોકો આવ્યા, એટલે હજુ પણ એમની તૈયારી છે કે કમિટી નક્કી કરશે. એટલે સરકારે જોવાનું છે કે ગાંધીનગર આ લોકો ના આવે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, મોરબી.